કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો બિસ્કટ ચીઝ કેક બનાવીશું। ખૂબ જ સરસ બની હતી। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા મેં બિસ્કિટ લીધા છે। તો 3 પેકેટ છે, તેમાંથી આપણે 2 પેકેટ પહેલાં ક્રશ કરી લઈશું। જરૂર પડે તો આપણે બીજા લઈશું। તો મેં અહીંયા લગભગ 3 પેકેટ છે, તેમાંથી લગભગ 3 થી 4 બિસ્કિટ મેં રવા દીધા હતા। તો અહીંયા બિસ્કિટનો મેં પાવડર કરી દીધો છે। તો તેને આપણે કાચના બાઉલમાં નાખી દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા થોડો પાવડર રવા દીધો છે। આપણે બિસ્કટ સ્પ્રેડ બનાવવાનું છે અને થોડું ગાર્નિશિંગ માટે પણ રાખ્યું છે। તો અહીંયા બટર મેં પહેલેથી ગરમ કરીને રાખ્યું હતું। તે બટરને આપણે બિસ્કિટના પાવડર નાખીને તેને મિક્સ કરી લેવાનું છે। ખૂબ જ સરસ બની હતી આ બિસ્કટ ચીઝ કેક। તો હમણાંથી મેં ઘણા ટાઈમથી વિડીયો બનાવ્યો નથી, કારણ કે હું સોમનાથ, દ્વારકા બધી બાજુ ફરવા ગઈ હતી, વીરપુરને બધે, એટલા માટે મેં વિડીયો ઘણા સમય સુધી મૂક્યો નથી। હવે હું વિડીયો મૂકી રહી છું। આ રીતે જ વાટકીની મદદથી તેને દબાવી લેવાનું અને લગભગ 10 થી 15 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું। તો અહીંયા મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો। તેની અંદર મેં પનીરના ટુકડા નાખ્યા છે 4 થી 5 અને તેની અંદર કન્ડેન્સ મિલ્ક નાખીશું 3 થી 4 ચમચી જેટલું। અહીંયા જોઈ શકો છો આટલું અડધું મેં પનીર લીધું છે તેની અંદર। અને અહીંયા મારી પાસે એકદમ તાજી ફ્રેશ મલાઈ હતી, તાજા દૂધની, તે મલાઈ નાખી દીધી છે 3 થી 4 ચમચી જેટલી। તો તમારી પાસે મલાઈ તાજી ન હોય તો તમે તેની અંદર ફ્રેશ ક્રીમ પણ નાખી શકો છો। અહીંયા 2 ચમચી ખાંડ અને 2 ચમચી દૂધ નાખીશું અને તેની પેસ્ટ બનાવી લઈશું, એટલે કે ક્રીમ બનાવી લઈશું આપણે સરસ મજાની। તો અહીંયા થોડું હજુ ઘટ લાગી રહ્યું છે અને અંદરથી થોડા પનીરના ટુકડા થોડા રહી ગયા છે। તો પાછું 2 ચમચી નાખીને તેને ક્રશ કરી લઈશું। આ રીતનું હોવું જોઈએ થિકનેસ તેની। તો આપણું સરસ મજાનું ક્રીમ તૈયાર થઈ ગયું છે। અહીંયા 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે તેની અંદર આપણે ક્રીમ નાખી દઈશું। આના પહેલાં પણ મેં મેંગો ચીઝ કેક બનાવી હતી। હવે આને આપણે પાછું ફ્રીઝમાં મૂકી દઈશું। આ બાજુ મેં બિસ્કિટ જે વધ્યા હતા તે બિસ્કિટને પણ પાવડર બનાવી લીધો છે। તેની અંદર ચપટી આપણે એકદમ તજનો પાવડર નાખીશું ચપટી, અને પાછું કન્ડેન્સ મિલ્ક નાખીશું 3 થી 4 ચમચી। તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે ખાંડ નાખી શકો છો, તેની અંદર ખાંડનું પ્રમાણ વધારી શકો છો અને તેની અંદર દૂધ પણ નાખી શકો છો। તો અહીંયા મારી પાસે તાજી મલાઈ પતાઈ ગઈ હતી, એટલે મેં અહીંયા ફ્રેશ ક્રીમ નાખી છે અને અડધી ચમચી બટર નાખ્યું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું બિસ્કટ ચીઝ સ્પ્રેડ તૈયાર થઈ ગયું છે। બિસ્કટ સ્પ્રેડ તેની અંદર હું આશીષ 2 ચમચી નાખું છે, ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખી શકો છો, પણ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખૂબ જ મજા આવે છે। તેને મિક્સ કર્યા પછી આપણે જે ક્રીમ હતું તેની ઉપર આપણે બિસ્કટ સ્પ્રેડ કરી લઈશું આ રીતે, તમે જોઈ શકો છો, અને થોડું હલકા હાથે તેને સરખું સેટ કરી લઈશું, જેથી આજુબાજુ બધી બાજુ આવી જાય સ્પ્રેડ આપણું। હવે તેની ઉપર આપણે બિસ્કિટના ભૂકાથી ગાર્નિશિંગ કરશું આ રીતે ચમચીની મદદથી। સાઈડમાં કિનારીમાં તે બિસ્કિટ નાખી દેવાનું। તો તમે આ રીતે બિસ્કટ ચીઝ કેક નહીં બનાવી તો જરૂરથી બનાવજો। ઉપરથી એક બિસ્કિટ આપણે તેની ઉપર મૂકી દઈશું બિસ્કટ। હવે એને ઠંડુ કરીને આપણે તેને ખાઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી બિસ્કટ ચીઝ કેક તૈયાર થઈ ગઈ, ખૂબ જ ટેસ્ટી બની હતી। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો।